ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો તારો મજામાં? ભાઈ ટાઈમ કંઈક 7:30 જેવું થઈ ગયું છે ને આપણે છે ને હીરાવાનું છે. હજી છે ને શીરાવાનું બને છે. શું બને એ આપણે જોઈએ. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મજામાં? હાલો, આજે આપણે સવારમાં પૌવા બટેકા ઘર નાખ્યા છે. પૌવા બટેકા માલનું બધું એકવાર ફૂઈ બધું કરી લીધું. પછી લાઈટ લઈ ગઈ હતી આપણે આવી ફૂઈ સાફ કરી અને પૌવા બટેકા કર્યા. બેન આપણે હંજવારી કાઢે છે એવું પૌવા બટેકા થઈ ગયા અને જીરા લઈ સવારમાં ઉઠ્યા તો અહીં વરસાદ હતો જ. સાટા સળી જતા આજે છે ને વરસાદ ચાલે હું એટલે અંદર લઈને ગયું. હાલો ભાઈ, પૌવા બટેકા પૌવા બટેકા ચાટપટી હા. કર્યા નથી પડ્યા છે. જો કે મારે તો આવડે તો બીજો મેં જોઈ તો અરુણે અટાણમાં ફોન લઈને બેસી ગયો. બાપા ટીવી છે, સમાચાર છે. બેન હંજવારી પોતા કરે. નાસ્તો કરવા સવારનો અહીંયા તો નાસ્તો કરવો છે કે હાલી જાહે ફોનમાં જોઈ હું તો. હાલો નાસ્તો એને કરી. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 10:15 ને હે ને અમે આવ્યા છે ચા પાણી પી અને ગુવાર તોડવા. હા, ગુવારમાં હે ને મલક થયું છે. હા, ગુવાર તોડ લઈ ને બાકી છે ને અમે કાલ બેનને અહીંયા ગયા હતા ને તો જ્યાં મરસીન રોપ ને આ અજમાના પાન છે. આ ભજીયામાં નાખતા હોય, ભાવતા હોય. ઈ અમને જ ના ભાવે. એની દીધા કે વાવી દેજો. કાલે અમરી બેને જો વાવી દીધા હે ને હવે અમે હે ને ગુવાર તોડવાનો હે. લમખા છે. આનું કારણ એ છે કે જેમાં અમે ફૂમકા નથી તોડ્યા ને એમાં હજી ગુવાર ન થયો. જેમાં માથેથી મોગરી કાપી નાખ્યું થયું ને એમાં આવો ગુવાર આવ્યો. ને હવે જો ફૂલ વાઈટું કરે ને મામા અમરીબેનને ફોન જોઈ ગુવાર તોડી અને ઠમઠમ વરસાદ ચાલુ છે. લાઈટ છે ને. હા, લાઈટ આગળ થોડીક વાર થઈ વહી ગઈ કે અડધી પોણી કલાક. નકર ટીવી જોતા હતા બધા ટીવી જોતા હતા ને. જાય ગુવાર હે આમાં કર્યું ઘણ્યું હે અને બગડે ઘણું. હવે બગડેથી ભલે હાલો તો ગુવાર તોડ લઈ. હાલો, ગુવાર છે ને તોડવાનો છે. ગુવાર તોડ લઈયો અને હું છત્રી લઈને હું ઊભો છું. આ જોતા કેવડો ઢીંગાય. હવે માંડવીને જો અમે લાઈનો ને ફુવારા ને બધું કાલે છે ને બાપા હારતા હતા. અહીંયા જો કે હતો ને એ કે હવે છે ને હાર લઉં અહીંયા ત્યાં ફુવારાને લાઈનું હાર લઈ ગયું. અને હવે આમાં પાણી ત્યાં પાવાનું છે નહીં. હવે લગભગ આ છે ને 2 તારીખ સુધીનું કહે પણ 2 તારીખ પછી છે ને ખસકાવાની થશે માંડવી. એટલે કે એમ કે પાકવા દેવી હજી એમ ડાયરેક્ટ ઉપાડી નથી લેવી. તો હવે આને પાણીની જરૂર નહીં પડે. ભલે હાલો ગુવાર તોડ લઈ. હાલો ભાઈ, ટાઈમ છે ને કંઈક 4:30 જેવો થયો છે ને બધા ઉપલા ભાગમાં આવ્યા ઘૂમરો મારવા. વાહિંદા કરીને આવ્યા હે ને બેન ચેક કરે છે. માંડવી હવે કેવી કીએ બેન જોઈ કાંઈથી ઉપાડ્યો એક ઓલી બાજુ તો ઉપાડતો
હાલો જોઈ ઉપાડી આવે હે હવે ઓલી બાજુથી ઉપાડીએ છીએ. હવે ખૂણા થાય કા આમ ઓલી રોઈતી હતી આ મોડી રોકાણે હતી આઈટમ પતી ઓલી હાલો આઈટમ આ પેલા મોડી રોકાઈ રોકાણી ને ઓલી વાહે રોકાણી જોઈ ને માલને બાઈને કાઢી બાઈ ધોઈ વાહિંદા કરીને આવ્યા ને હવે હે ને જઈને દોવાના હે ને આ વાહે પૂગી આવ્યા કોણ ઈ તા ઓલું બ્રાહ્મણને જમાડ્યા તઈ આવ્યા ને હા આવો ખાલી હે ગિરનાર ને હજી બીબડાઈ છે એમ તા આ જી પાછલા આ પાણી કાઢ્યા ને એમાં જ્યાં હે ધોરાઈ હે બીબડી દોરી છે એ આ બીબડી તો હવે ધૂળમાં પડશે ઓલી ધૂળમાં નીકળે ને બાકી ઊંઘ ના ભેડે તો ઠાકો છે આ બધા કાસા છે એ થોડાક દી ઊભી હતા તા હું ના નહીં થઈ જાય અસલ થઈ જાય પાઈકા ટોળતામાં તોડવા ન્યા ફોલાય જોવાઈ લે કા ભાત માથે મળી ગઈ છે જો 10 દી ઊભી હતા નહીં કારામ ભમર અરે ફોઈ ફૂલ થઈ જાય અસલ થઈ જાય આમાં હે ને બાકી તો જો રાવે રાવે કોઈ મારી ક્યાંય ઓઈલું હોય ક્યાંય થાકું હોય તો ક્યાંય હલકું હોય ને એવું હોય કે હાવ તો બધા હિરખું ના હોય બહુ જ નામી ખાલ છે હાલા હાઈ તો મોય પેલા રોકી હતી એ ઉપાડ્યું જોઈએ હવે પછી હાલો આમાં આવો ખાલ હે હવે પાછો એક ઉપાડીને જોઈએ હા, કેવો હજી છે. હે ને અહીંયા જે અહીંથી આ હાઈટમ મોર રોકાઈ ગયેલા હતી આ અહીંથી જ જો હેઠું આમ હે એ રોકલ છે ને એ અમરી તો હવે હે ને આમ જોઈને તોય એમ થાય કે હવે પાન વધારે ખરે જ આવી રીતના એટલે પાક માથે ફૂલ મળી ગઈ હે ને દાંડર હે ને એના પીળા થવા માંડ્યા છે હા તો હવે હે ને આમણે ક્યાંક પાછો ઉપાડી લેતા નહીં? હવે લીલો સોગો દેખાય ને એવું હા, માગી લો. એટલે લીલેરામાં કઈ ઓછું નીકળે ને એવું હોય આમાંય નામી છે બધે મહેંદી પણ બહુ જ નામી છે ધૂળવાળી વધારે છે જોઉં છે નુંદા સોઈ ડુસા ના ગંજર સાહે ને ધૂળું ના આ હાઈટમ મોર રોકાઈ ગઈ હતી ના ફાલમાં કઈ ફેર નથી હાલમાં તો કઈ ફેર નથી ફાલતા આ આયે હાઈટમ- નામી જ છે આ આયે નામી નામી જ જ છે ફાલતા અને અવાર હે ને ડેડવે વડી છે હા ડેડવે વડી તો પરવા પરવા મારે આવા ઝીણી ડેડવા હતી. નહોતા ઝીણી હતી પરવા થોડીક ઝીણી હતી હવે ડેડવે વડી છે હા નકર બ્યાણી જ છે અમે જે પરવા વાવ્યું હતું એટલે ને હા ઈ જ છે ઈ જ છે. હવે પાછો ઓઈલા ભાગમાં જોવાય શું થાય હા. એમાં લગભગ મને એવું લાગે કે એમાં એમાં ઝીણા એવું જ છે ડેડવા છે કે જો આમાં ને આમાં કલરમાંય ફેર છે કલરમાંય ફેર છે આ પીળી હોય આ પીળી થાય હા અને ઓઈલી કાળી માટીમાં હોય એટલે કારહી જેવી લાગે ધોરી થઈ ધોરી આમ. આ પીળી થઈ દેખાય ઢીગલો હોય ને તો એ કારહી લાગે હા. અને આ પીળી લાગે એ એવું. ખબર પડી જાય આમાં રાતી માટી હે ને અને આ ખેતરના ભર અહીંયા પરવા માં લઈ ગયા હતા આમાં અસ્મિતા હતી બાકી ઈ ખબર છે ઈ ભાગમાંથી આમાં વધારે નહીં કરીએ પીળી જમીનમાં હે ને વધારે નીકળે વીઘાની હિસાબે આમાં વધારે જ નીકળે હા એવું હે ગિરનાર આવી ગઈ છે હવે હે ને આ કેવીક થાય ને અટાણે જ જો કે એવો કઈ અંદાજ આવે નહીં આપણે કઈ કે આ ગાડું થાય ને આમ થાય ને બીજાય જોઈ એમ કે ઓ ગાડા માથે પૈસી મણ ને આમ ને તેમ. હવે જેવી થાય એવી ઈ તો નીકળે ને પછી જ ખબર પડે ઉમે કાંટો કોઈનું મોઢું તો રાખે બાકી નહીં ફાલ નામી હે હાલ હારામ હારો હે હજી છે જા બધા હે ને ધોરણ બીબડા ધોરણ હે. હવે ડેડવે વડી થઈ છે આમાં ઓલા ભાગમાં મને એવું લાગે કે ઝીણા ડેડવા હોય ને તો હોય હા આમાં ડેડવા જબરા છે પછી ભલે. હું આમાં ધૂળ બદલતી હોય ને હમ ખેતર બદલે ને
એટલે થાય છે આવો કંઈ ફેરફાર કોમેન્ટ તો કરજો કેવી કેવી થાય છે અમારી માંડવી એક કોમેન્ટ કરી દેજો. ટોટલ છોડવા 1 2 3 4 5 6 7 8 9 છોડવા હે. બાકી હે ને અમારો વાર ઘાટી હે નામી ઘાટી હે. ઘાટું નામી છે. હા હા વાવતો તો આ બાપા દદેડા વયા જાય એમ કરે ભલે વયા જાય ના ગાડા ઉપર જાય ને એવો તો અંદાજ અમને દેખાય હે ને આવે ને એ એમ કે ગાડા ઉપરનું તા પણ અવાર હે ને અને ગાડું અમારા થાય ને. અમૃતાબેન હે ને એને માંડવી બહુ જ માંડવી થાય ને એ વખાણે હે ને કે બહુ જ નામી છે એટલે તા ગાડા ઉપર જાય. હા પણ અંદાજ એવો છે હવે એને હે ને બહુ માંડવી કેટલા મણ થાય એને તો 45 મણ ને વીણાની તો પાછી કે અલગ અલગ તો એવી માંડવી થાય તો એની વખાણી એટલે કંઈક તો દમ હશે ને. પણ એને વીઘે 40 ફેરાતા રેતીના નાખલ ભરેલા હે. ભરેલા એને ત્યાં હાલો, જોજરી હવે નદી ફૂઈ કાંઠે શેક હે કરવા જતા હોય શું હોય. અને અમારે જ્યાં પાડોશમાં આ તો ખેડૂની માંડવી એ ઉપડી ગઈ હતી માંડવો હે લગભગ માંડવો હે. ઘણા દી થઈ ગયા હે. કેવો ધોરો દેખાય હે ધોવાઈ ગયો ધોવાઈ ગયો પણ રામદેવ ફટફટ સાટા આવતા હતા ને પછી કબૂતર ઉડ્યા આમાંથી. ઈ તો ઈ તો અમે ખાતા હોઈએ. આને હજી પાછળ અને હજી એટલા પાછળ પડ્યા ને બીજો કઈ ભલે હાલો હવે આપણે જઈ ગયો કેવા ધોરા ડેડવા આમાં સુરદાઈ પાડોશીનો ઈ આ બે પડામાં પડી ગઈ છે આ તુવેર વાળું હે ને ઈ ઈમાં માંડવો પડી હતો. ગયો હા નાય પડી ગયો આ ઈ માંડવો હતો. દેખ દેખ્યા તો વરસાદ વરસે આતા હા હળી ગયું રોગું એક બે દી તડકા નીકળે તો એકવાર પાછો ફેરવી નાખે તો બીજો દી બપોર ભલે હાલો. હાલી જાય. હાલો ટાઈમ થઈ ગયો હે 6 ને અમારે હે ભેવું બેવું દોઈ ગયો હે જા હે ને રવલાને પાય હે અને અહીંયા બેન કંઈક હે ને નવી બનાવે છે શું બનાવો બેન સેવ બનાવી હા થોડોક લોટ વૈતો ને વણલ ગાંઠિયા ગંધ નાખ્યા વણેલા ગાંઠિયા એટલે જ કીરા પછી બીજું હવે પૂરી તર નાખી પાણીપુરી પ્રોગ્રામ હે હા કાલના હાટાનો આજ પાણીપુરીનો પ્રોગ્રામ હે ચણા આ બફાઈ વણેલા ગાંઠિયા તો ખાવાની મજા આવશે હો. સેવ બટેકા ચણા બફાઈ ગયા છે બટેકા ને ચણા હે ફોડવા મૂકવું છે ઠરી થઈ બાઈને લઈ જાઉં કંઈ વાંધો નહીં હાલો તમારે પાણીપુરી ખાવી કા પાણીપુરી ખાઈને બાકી બહુ સવાય નહીં વણેલા ગાંઠિયા એક દિવસે કરતા ને હાલો તો આજ મારે વહેલું દૂધ દઈને વહેલું આવવું જો મામા થોડાક ખાય હું હા માતા ક્યાં આમ જોતા કેટલા ખાઓ થોડા ખાઓ કન્ફ્યુઝનમાં હે એટલા ખાવા કેમ કન્ફ્યુઝન વણેલા ગાંઠિયા ટેસ્ટિંગ કરવા આવો આપણે ઈ તો હા અગ્નિ કરા મારો હા જરીક એમાં હે ને હિંગ સટાય હા જરીક ગરમ મસાલો સટાય ગાંઠિયાનો સ્વાદ આવી છે હા તે હાલો કંઈ વાંધો નહીં ટેસ્ટિંગ કરી નાખીએ બીજું પછી આપણે હે ને વહેલા દૂધ દઈ આવી તો પાણીપુરી આ તૈયાર રાખે ટાઈમ છે ને કંઈક ખવા 8 જેવો થયો હે એટલે વ્યારું પાણીમાં તા હે ને મોટી જાડી મીઠી ચટણી નાખી આપણે એને ગામમાંથી દૂધ દઈને આવ્યા છે અહીંયા ને હવે એને પાણીપુરી ડીશ બનાવી છે હા એને બધી તો જમી લીધું આપણે સૂરમું કર્યું સુંદો બનાવ્યો તો મેં સૂરમું કર્યું હા ફૂઈ છે આને વળી કહું કે એક પૂરી આખી દેતા ખાઈતા આખી જામ તો મોઢામાં આમ 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 કરવું એ સુંદો કરી એ વહી ગઈ
જઈને મારું મોઢું અને આપણે તો જાજી ના જઈ ત્યાં જોઈ કેટલી 30-32 પૂરી જોઈ બસ આને આપણે 30-32 પૂરી જોઈ અમે મલક ખાધી હો. હા આ ડબરો આખો અમે ભર્યો હતો હવે આમાં થોડીક છે અને આને તો હજી બાકી જ છે ખાવાનું. હજી તો મારે બાકી જ છે. હા હજી આમ ખાઈ લઈને તો પછી થોડીક ડુંગળી મરદાઈ પૂરીઓ તો એવું હે તો તમે થોડુંક ના ખાવું રે ના, હજી ત્યાં થોડું 3 ભાગનું ખાવાનું, 1 ભાગનું બાકી છે. તો આવ્યું મારે હે ને 3 ડીશું જો હજી એમાં સેવ સેવ નાખવાની છે, ડુંગળી નાખવાની છે, સેવ જોઈએ ડુંગળી યારે એવું છે સેવ એ હારી ને અમારે હવે ખાઈ પી લઈને કામકાજ કરી લઈએ પછી દાદા જાવું છે થોડી પહેલાં ખાઈ લઈએ એમ. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 9:30 ને આપણે એને પાણીપુરી નામી દાબી લીધું હે અને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. અહીં અમારે જવાનું છે હવે ગરબી જોવા. આજ છેલ્લો દિવસ છે હા તો આજ છે ને હું જઈ આવી. અને અમારે આ પાડાવાળા બધા છે ને ત્યાં જીને જી દેવું હોય એ પછી અટાણે છે ને પ્રસાદ છે શું કે આપણે બુંદી ને ગાંઠિયા ને એવો પ્રસાદ રાખ્યો છે, પ્રસાદ હે પ્રસાદી છે. તો આ રીતે બધાય પ્રસાદી લેવા આવજો તો હા. આપણે છે ને છેલ્લો દી હે તે જઈ આવીને અરુણભાઈ તો પાણીપુરી ખાય અને કયો ના વેલા વયા ગઈ કે મને પીરસવામાં રાખ્યો એ કઈ ના વયો ગયો હે ને કોઈ મારા તૈયાર થઈ ગયા હે ને હવે અમરે બી હે ને તૈયાર થઈ જાય તો અમે તૈયાર થઈ ગયા હવે નીકળ્યું છે. હવે હે ને નીકળવું છે ત્યાં જઈ અને પ્રસાદી લઈ ચા પાણી પીવું હા ને બેહ્યું અને આજ છેલ્લો નોરતું છે. હાલો ભલે હાલો જઈ આવી. હા જઈ આવી. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 11:15 અને અમે હેને આવી ગયા છીએ પાછા. અને આ બેની ટીવી ચાલુ કોની કરી નહીં આવે. હટા સિરિયલ જેવો જ લે ટીવી ચાલુ કરી છે. ગરબો આપણે ભૂલી જવાનું રમી ગયું પ્રસાદી લઈ આવ્યું ને હા ભલે તો હવે હે ને આ ટાઈમે ઘણો થઈ ગયો, બ્લોગ એ લાંબો થઈ ગયો અને હવે હે ને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ.